અને શિક્ષણ વિભાગની સૂચનાનો અનાદર અમદાવાદના ગોતા વિસ્તારની પ્રેમ સ્કૂલની મનમાની સામે આવી છે। શાળાનું જ સ્વેટર પહેરવા માટે સંચાલકોનું વાલીઓ પર દબાણ જોવા મળ્યું। શાળાએ આપેલા સ્વેટર પહેરવા માટે વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે તેવો દાવો સામે આવ્યો છે। ગ્રીન કલરનું સ્વેટર ફરજિયાત પહેરવા માટે જણાવ્યાનો વાલીઓ દ્વારા આરોપ લગાવાયો છે। શાળાના સ્વેટર ફરજિયાત ભણારી સામે વાલીઓમાં રોષનો માહોલ છે તો પ્રેમ સ્કૂલ સંચાલકના સ્વેટરને લઈને દબાણ ન કર્યું હોવાનું રટણ પણ છે। અમદાવાદના ગોતા વિસ્તારની પ્રેમ સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલનું સ્વેટર પહેરવા માટે ફરજિયાતપણું કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો વાલી અને વિદ્યાર્થીઓ છે કે જેમનું કહેવું છે કે શાળામાં જ્યારે આવે છે ત્યારે એક પર્ટિક્યુલર શાળાનું સ્વેટર છે જો એ પહેરે નહીં તો બાળકોને પરેશાન કરવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવે છે। તમારું બાળક છે શેમાં ભણે છે અને તમારું બાળક જ્યારે સ્વેટર પહેરીને આવે ત્યારે શું કહે છે સ્કૂલવાળા? મારું બાળક સ્કૂલમાં આવે અને સ્વેટર નહીં પહેરીને આવે તો સ્કૂલમાં આવવા દેતા નથી અને સીધી ફેટ પકડે અને એમ કહે કે આ સ્વેટર પહેરીને જ આવવાનું, નહીં તો સ્કૂલમાં આવવાનું નહીં, આવું દબાણ કરે છે। હવે છોકરાઓ નાના છે, 3જું ધોરણ ભણે, 5મું ભણે, 6ઠ્ઠું ભણે, તો આવી રીતે દબાણ રોજ કરે છે અને પરિસ્થિતિ અમારી સારી નથી, બરોબર। હવે અત્યારે એ 500-700 રૂપિયા કહે છે એક સ્વેટરના। 3 સ્વેટર હું ક્યાંથી લાવું? હું મજૂરી કામ કરું, બરોબર। મારે એક છે અને મારી બાજુવાળા છે એના 3 છે, એ મારી જોડે રાખ્યું અને મને એમ કે તમે ધ્યાન રાખજો, મારી છોકરીઓ છે એમને છોકરો નથી બચારીને બહુ પરિસ્થિતિ ખરાબ, તો એ છોકરીઓ એમ કે છે કે અમારે કેવી રીતે જવું, રોજ સ્કૂલમાં આવી ધમકી આપે છે। તમે શેમાં ભણો છો અને જ્યારે અહીંયા આવો ત્યારે શું કહે છે સ્કૂલવાળા? હું નથી ભણતી, મારી સિસ્ટર ભણે છે, બરોબર। અને એ લોકો રોજ એમને એવી રીતે હેરાન કરે છે કે તમારે આ સ્વેટર નહીં પહેરીને આવવાનું અને જો પહેરીને આવશો તો અમારે કાઢી લેવામાં આવશે, તો આવી રીતે તો ના ચાલે ને। છોકરીઓ બીવે છે અમારી એટલે, અને એમ કે છે કે અમારે સ્કૂલે નથી જવું, રોજ એવું કહે છે કે તમારે આ સ્વેટર નહીં પહેરીને આવવાનું નકર કાઢી દેવામાં આવશે। અહીંયા તડકો બી નથી આવતો, છોકરાઓ અંદરના ક્લાસમાં બેસે છે એટલે। આજુબાજુ ઘણી સ્કૂલો છે, આજુબાજુમાં ઘણી સ્કૂલો છે, જો આમની સ્કૂલ છે એમાં એવું દબાણ નથી કરવામાં આવતું। મોટી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે। આ સ્કૂલવાળાને કહો છો આવું કહ્યું ખરું કે આવું ચાલશે, તમે આવું દબાણ ન કરો એવું કહો તો એ લોકો શું કહી રહ્યા છે? ના પાડે છે, એ લોકો એવું કહે છે કે તમારે ફરજિયાત છે, બધી સ્કૂલોમાં ચાલે છે એટલે। તો વિદ્યાર્થીઓને ભણવામાં ધ્યાન આપવું કે સ્વેટર કયું પહેરવું એમાં ધ્યાન આપવું, વાલીઓ એ મૂંઝાયા છે। શિક્ષણ વિભાગ દ્વારા અવારનવાર કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારનું દબાણ ન પાડી શકાય, તેમ છતાંય આ શાળા દ્વારા વાલીઓને અને વિદ્યાર્થીઓને શાળામાંથી સ્વેટર ખરીદવા અને શાળાનું સ્વેટર પહેરવા માટે દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે વાલીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ना कोई कंपलसरी नहीं है, अपनी मर्जी से पहन के आ सकते हैं, टेंशन नहीं। जैसे ग्रीन कलर हो तो सबसे बेस्ट यही बोला, बाकी दबाण वगैरह कुछ नहीं है। ना आज तक किसी को नहीं निकाला मैंने, किसी को हाँ बोला जरूर कि आज जैसे मतलब ग्रीन कलर हो तो अच्छा, बाकी प्रेशर किसी पे नहीं डाला मैंने आज तक। आपको पता तो है ना, मतलब हाँ गाइडलाइन क्या है, गवर्नमेंट की क्या गाइडलाइन क्या है? हाँ जैसे हाँ कोई भी कलर का पहन के आ सकते हो, दबान किसी पे नहीं डाल सकते, ये मालूम है मेरे को। और ये मैसेज वगैरह भी डीओ से आता है।